હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં પ્રોઝ ચેપ્ટર નંબર 1 ધ ગંગા રિવર આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. નદીઓ કે જે મનુષ્ય માટે જીવાદોરી સમાન હોય છે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીં. દેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણો દેશ ભારત કે જેમાં ઘણી બધી વિશાળ નદીઓ આવેલી છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર એમોંગ ધેમ. ગંગા કે જેમાંની એક મહત્ત્વની એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટી નદી છે. એમોંગ એટલે ની વચ્ચે ઘણી બધી નદીઓ છે, એમાંની ગંગા છે એ સૌથી અગત્યની અને મહાન નદી છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર લોંગ. ગંગા નદી કેટલી લાંબી છે? 2480 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. બરાબર. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન હિમાલયાસ માઉન્ટેન. ગંગા નદી કે જેનો સોર્સ ક્યાંથી નીકળે છે એ હિમાલય પર્વત પરથી. ઇટ કમ્સ ડાઉન થ્રો ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ. તે ત્યાંથી નીકળે છે એટલે હિમાલય પર્વતથી અને ટેકરીઓ માંથી થઈને તેનો પ્રવાહ અંતે બંગાળાની ખાડીમાં પડી જાય છે. બરાબર. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? ગંગા નદી કે જે પૃથ્વી ઉપર કઈ રીતે આવી તેના વિશેની ઘણી બધી વાર્તાઓ છે. એમાંની એક વાર્તા વિશે તમને જાણવું ગમશે, તો ચાલો આપણે જાણીએ. લોંગ એગો ધેર વોઝ અ કિંગ. લાંબા સમય પહેલાં એક રાજા હતો જેનું નામ હતું, હિઝ નેમ વોઝ સાગરા. એનું નામ હતું સાગર. સાગરા એટલે કે સાગર. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. તેને એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. એ પોતાનો ઘોડો કે જે ભેટ સ્વરૂપે ભગવાનને આપવા ઈચ્છતો હતો. વન ડે અ થીફ ટુક અવે ધ હોર્સ. એક દિવસ એક ચોર કે જે તેનો ઘોડો છે એ લઈ લે છે. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. તેણે પોતાના બધા જ દીકરાઓને તેની શોધ માટે એટલે પેલો જે ઘોડો એનો ચોરાઈ ગયો હતો એને પાછો મેળવવા માટે મોકલ્યા. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. પરંતુ તેણે તેમાંના 3 દીકરાઓ જે હતા એમાંના એકને કહ્યું કે તું તેની સાથે જ રહેજે. અને કોણ હતો? ભગીરથ. બરાબર. તેની સાથે જ રહેવા ગયું. સાગરા's sons searched the horse all over the land, but they could not find it anywhere. રાજા જે પેલો સાગરા હતો તેના બધા જ દીકરાઓએ ઘોડો છે એને શોધ્યો. ઓલ ઓવર ધ લેન્ડ. દરેક જગ્યાએથી. ઓલ ઓવર એટલે પૃથ્વી પરના દરેક ભાગેથી એને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ તેને ક્યાંય પણ ફાઇન્ડ આઉટ કરી શક્યા નહીં. સો they decided to search it inside the earth. તેથી તેણે પૃથ્વીની અંદર પણ શોધવાનું નક્કી કર્યું. ડિસાઇડેડ નક્કી કર્યું. તે dug a deep hole. તેણે ઊંડો ખાડો કર્યો. એટ લાસ્ટ they came to a great sea. અંતે તેઓ એક મોટા વિશાળ સમુદ્ર આગળ આવ્યા. There they saw a very old man. ત્યાં તેઓએ વૃદ્ધ માણસ જોયો. Sagra's sons disturbed that old man. તેના દીકરા રાજાના દીકરાઓએ પેલા વૃદ્ધ માણસ છે એને ડિસ્ટર્બ કર્યો, એટલે કે જે ધ્યાન મુદ્રામાં બેઠેલો હતો એને ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી. જેથી કરીને તે ગુસ્સે થયા. હી બીકેમ સો એંગ્રી. એટલા બધા ગુસ્સે થયા ધેટ હી બર્ન્ટ સાગરાસ ઓલ સન્સ ટુ એસિસ. કે તેના ક્રોધને કારણે તે બધા જ રાજાના જે દીકરાઓ હતા એ ભભૂકીની જેમ સળગીને રાખ થઈ ગયા. 3 દીકરાઓ. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે માત્ર ગંગા નદીનું પાણી જ તેને નવું જીવન આપી શકે એમ હતું.
બટ એટ ધેટ ટાઈમ એ સમયે ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ, ગંગા છે પૃથ્વી પર ન હતી. સી વોઝ ઇન ધ હેવન, તે સ્વર્ગમાં હતી. ભાગીરથ વોઝ એલોન એટ હોમ, ભગીરથ છે એકલો ઘરે હતો. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. તેણે ગંગા નદીને પ્રાર્થના કરી કે તે પૃથ્વી પર અવતરે અને તેના બધા જ ભાઈઓને નવું જીવન અપાવડાવે. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ બટ શી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ ધ અર્થ વિલ બ્રેક ધ અર્થ. ગંગા છે ખૂબ ખુશ હતી પૃથ્વી પર આવવા માટે, પરંતુ તેને ડર હતો કે તેના સ્વર્ગમાંથી પૃથ્વીના આવવાથી પૃથ્વી છે એ બ્રેક એટલે કે તૂટી જશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ધ ગંગા. ભગીરથે ભગવાન શિવને વિનંતી કરી કે ગંગા નદી છે એને તમે ધારણ કરી લો, કારણ કે ગંગા નદી કે જેનું પાણી જો પૃથ્વી પર આવે તો આખી પૃથ્વી છે એનો વિનાશ થઈ શકે. બરાબર, એટલે ગંગા નદીને ડર હતો કે જો તે પૃથ્વી પર આવશે તો એના કારણે આખી પૃથ્વી છે એનો વિનાશ થઈ જશે. એટલે ભગીરથ છે ભગવાન શિવને વિનંતી કરે છે કે તમે ગંગા નદીને તમારી જટામાં ધારણ કરી લો. લોર્ડ શિવ અગ્રીડ, ભગવાન શિવ છે સંમત થયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રો હિઝ લોંગ હેર. તેણે ગંગા નદીને કહ્યું કે પૃથ્વી પર ગંગા નદીનો પ્રવાહ કે જે તેની લોંગ હેર એટલે લાંબી જે જટા છે એમાંથી થઈને વહે. ઇન ધીસ વે, અને આ રીતે ધ ગંગા કુલ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. આ રીતે ગંગા નદી છે એ ધીમે ધીમે પૃથ્વી પર વહેવા લાગી. ધ ગંગા ફ્લોવડ ઓવર ધ એસ ઓફ સાગરા સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. ગંગા નદીનો પ્રવાહ કે જ્યાં સાગરા જે રાજા હતા એના દીકરાઓની રાખ ઉપર વહ્યો પ્રવાહ છે અને તેઓ બધાને નવું જીવન મળ્યું. ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભગીરથ છે એણે ગંગા નદીને પ્રાર્થના કરી કે તે પૃથ્વી પર વહે. સો સી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી, એટલે જ ગંગા નદી કે જેને ભાગીરથી તરીકે ઓળખવામાં આવે છે. ચલો એક્સરસાઇઝ, ધ ગંગા સોર્સ ઇઝ, ગંગા નદીનો પ્રવાહ શું આવશે એમાં ઓપ્શન? બે ઓફ બેંગાલ, બંગાળાની ખાડીમાં, હાઈ અપ ઇન ધ હિમાલયસ માઉન્ટેન કે ધ હિલ્સ. તો એનો સોર્સ છે એ ક્યાંથી વહે છે? હિમાલયાસ માઉન્ટેન, આન્સર બી. ત્યાર પછી ધ એંગ્રી ઓલ્ડ મેન બર્ન્ટ. વૃદ્ધ ક્રોધિત માણસ કે જેણે શું કર્યું હતું? ઓલ ધ કિંગ્સ સન એક્સેપ્ટ ભગીરથ. ભગીરથ સિવાય એના બધા જ દીકરાઓ છે એ સળગી ગયા હતા. ધ કિંગ સાગરા સેન્ટ બ્લેન્ક્સ ટુ લુક ફોર હિઝ હોર્સ. તેના ઘોડાને શોધવા માટે તેણે શું કર્યું હતું? તેના બધા જ દીકરાઓને મોકલ્યા એક્સેપ્ટ ભગીરથ. એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ગંગા વોઝ રિવર ઓન ધ અર્થ એઝ વેલ એઝ ઇન હેવન. અંતે ગંગા નદી કે જે પૃથ્વી પર વહેવા લાગી જેવી રીતે સ્વર્ગમાં વહેતી હતી. ગીવ અનધર નેમ ઓફ રિવર ગંગા. ગંગા નદીનું બીજું નામ છે ભાગીરથી. ખ્યાલ આવ્યો? તો મિત્રો અહીં આપણે લેસન નંબર 1 ગંગા એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.